તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને કાર્બનિક સંયોજનો અને કાર્બનિક સંયોજનના પાયાના સિદ્ધાંતો જોઈને એની પહેલાની રચના જોઈએ. તમે આ કાર્બન અને જાણો છો આવર્ત કોષ્ટકમાં છઠ્ઠા નંબરે આવે છે. કયા નંબરે? છઠ્ઠા નંબરે. આપણે આગળના લેક્ચર્સમાં 3 લેક્ચરમાં ખૂબ આના વિશે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. ઇલેક્ટ્રોન રચના વિશે, પરમાણુ ક્રમાંક વિશે, સંયોજકતા કક્ષા વિશે. હાઇડ્રોજન પ્રથમ સ્થાને, હિલિયમ બીજા સ્થાને, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન છઠ્ઠા ક્રમે આવે છે. એટલે કાર્બનની સંજ્ઞા છે C અને તેને આ રીતે દર્શાવીએ તો અહીં Z છે એ પરમાણુ ક્રમાંક છે અને A છે એ પરમાણુ ભાર છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6 અને પરમાણુ ભાર છે 12 અને કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6 હોવાથી પરમાણુ ક્રમાંક એટલે પહેલા જ જોઈ ગયા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કાર્બનમાં 6 છે એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને 6 પ્રોટોન હોવાને કારણે તેના કેન્દ્રની અંદર 6 પ્રોટોન અને ફરતી બાજુ વિદ્યુતીય રીતે તટસ્થ હોવાથી 6 ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે કેન્દ્રની ફરતે, જ્યારે 6 ન્યુટ્રોન પણ કાર્બનના કેન્દ્રમાં સમાયેલા છે. અને પરમાણુ ભાર જોઈએ તો પરમાણુ ભાર એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર કહેવાય. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે પ્રોટોનની સંખ્યા 6 અને તેના કેન્દ્રમાં 6 ન્યુટ્રોન પણ છે એટલે 6 અને 6 12. એટલે કાર્બનનો પરમાણુ ભાર 12 અને પરમાણુ ક્રમાંક 6 છે. ગઈકાલે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા કે કાર્બનની ફરતે જો કક્ષાઓને ગોઠવીએ તો કાર્બનના કેન્દ્ર, જો આનું કેન્દ્ર કહો તો કેન્દ્રની ફરતે કક્ષાઓને ગોઠવીએ તો n બરાબર પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જ્યારે n બરાબર 2 માં વધુને વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કયા સૂત્ર અનુસાર? 2n2, જ્યાં n એટલે કક્ષાનો ક્રમ. n બરાબર 1 મૂકો, 1 નો વર્ગ 1 ગુણ્યા 2 2 ઇલેક્ટ્રોન અને n બરાબર 2 મૂકો તો 2 નો વર્ગ 4 દુ 8 ઇલેક્ટ્રોન. કાર્બનમાં ટોટલ ઇલેક્ટ્રોન 6 છે. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે ગઈકાલે ગોઠવી ગયા કે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન પૈકી પહેલા 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં ગોઠવાશે, જ્યારે બાકીના 4 ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં ગોઠવાય. તો આની ઇલેક્ટ્રોન રચના થઈ 2 4. રેડી? ચાલો. જેમાં સંયોજકતા કક્ષા એટલે એની અંતિમ કક્ષા. તો અંતિમ કક્ષા કઈ થઈ? તો કાર્બનની સંયોજકતા કક્ષા. n બરાબર 2 છે. રેડી? તો આ થઈ ગઈ એની સંયોજકતા કક્ષા. અને સંયોજકતા કક્ષા 2, સંયોજકતા કક્ષા 2 માં જેટલા ઇલેક્ટ્રોન હોય એને એની સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો કાર્બનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ઇલેક્ટ્રોન રચના અનુસાર જો 4 ઇલેક્ટ્રોન છે. તો n બરાબર 2 સંયોજકતા કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે એટલે કાર્બન વધુમાં વધુ 4 ઇલેક્ટ્રોન નો ઉપયોગ કરી અને સ્થાયી થવા પ્રયત્ન કરશે. ઓકે, હવે જુઓ કાર્બનની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન ને ધ્યાનમાં લઈ સાંભળો. કાર્બનની નજીકનો નિષ્ક્રિય વાયુ, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. કાર્બનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 2 4. નિયોનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? મિત્રો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોવાથી કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 2 4. નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10 તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 8. તો મિત્રો કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને નિયોનની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે કાર્બન શું કરશે? તેના 4 ઇલેક્ટ્રોન અન્ય બીજા ઘટક તત્વોના ઇલેક્ટ્રોનો સાથે ભાગીદારીમાં આપશે
અને 4 સહસંયોજક બંધનું નિર્માણ કરશે, એટલે કાર્બનની સંયોજકતા 4 છે. અને કાર્બન નો એક વિશિષ્ટ ગુણધર્મ છે કે તે આવર્ત કોષ્ટકના અન્ય તત્વો સાથે સહસંયોજક બંધોનું નિર્માણ કરી શકે છે. કાર્બન તેના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે લાંબી સળંગ શૃંખલાઓનું નિર્માણ કરે છે, જે તમે કદાચ ભૂતકાળમાં જોઈ ગયા છો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન કાર્બનની લાંબી સળંગ શૃંખલા હોય. ચક્રીય સંયોજનો પણ બનાવી શકે છે, દ્વિબંધ બનાવી શકે, અન્ય ઘટક સાથે ત્રિબંધ બનાવી શકે. મતલબ કાર્બનનો આ જુદા જુદા તત્વો સાથે કે તેની જ સાથે બંધો બનાવવાની જે વધુ લાક્ષણિકતા છે એને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. કાર્બનના કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બન અસંખ્ય જુદા જુદા સંયોજનોનું નિર્માણ કરી શકે છે. આવો ગુણધર્મ આવર્ત કોષ્ટકના અન્ય તત્વોમાં નથી. એટલે કાર્બન આવર્ત કોષ્ટકના અન્ય તત્વોની સાપેક્ષે ઘણા બધા સંયોજનોનું નિર્માણ કરી શકતો હોવાથી રસાયણ વિજ્ઞાને એ કાર્બનના સંયોજનોનો અભ્યાસ કરવા માટે એક અલગ જ શાખા આપેલી છે, અને જેનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો મિત્રો, આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તમે અભ્યાસ કેનો કરશો? એવા જ સંયોજનોનો અભ્યાસ કરવામાં આવશે કે જે સંયોજનો કાર્બનનો ઉપયોગ કરીને બનાવેલા છે. રેડી? એટલે એને કાર્બનિક સંયોજનો કહે છે. અને કાર્બનિક સંયોજનોના બંધારણમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તો હોય જ, આ ઉપરાંત નાઇટ્રોજન, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, ઉપરાંત હેલોજન એટલે કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન કે આયોડિન તત્વ પણ હોય છે. રેડી? તો હવે હાઇડ્રોકાર્બનની શરૂઆત કરશું. મતલબ કાર્બનિક સંયોજનોના અભ્યાસમાં સૌપ્રથમ શરૂઆત કરશું હાઇડ્રોકાર્બન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન નામ સાંભળેલું છે હે? તો મિત્રો, તમે જોયું અહીંયા કે કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. રેડી? હવે એના નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. અને કાર્બન જુદા જુદા સંયોજનો બનાવવા માટે તેની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન ને ઉપયોગમાં લઈ શકશે. તો ચાલો આપણે વિચારીએ કઈ રીતે ઉપયોગમાં લઈ શકશે. કાર્બન તેની સંયોજકતા કક્ષાના આ 4 ઇલેક્ટ્રોનને ક્યાંક પ્રક્રિયામાં ભાગ લેવડાવશે અને સહસંયોજક બંધ દ્વારા ભાગીદારી કરશે. રેડી? તો મારી પાસે આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે, એ હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તમે જોઈ શકો છો. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય કે નહીં? તો એ હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી દે સહસંયોજક બંધ દ્વારા. હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી લે, માની લો. તો હવે તમે જુઓ તો કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા જુઓ તો 2 2 4 2 6 આપણે થઈને ઇલેક્ટ્રોન 6 અને 2 8. કેમ કે ભાગીદારી થઈ ગઈ એટલે ઇલેક્ટ્રોન તો હવે કાર્બન નહીં ગણાય ને, અને હાઇડ્રોજન નહીં ગણાય. હવે હું જો મજાની વાત કરું, હાઇડ્રોજન માટે આ 2 ઇલેક્ટ્રોન ગણાય. તો હાઇડ્રોજન હિલિયમ જેવો થઈ ગયો, નિષ્ક્રિય વાયુ જેવો, એટલે હાઇડ્રોજન સ્થાયી બની ગયો ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ. આ હાઇડ્રોજન પણ જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે 2. આ હાઇડ્રોજન એ જો કેટલા ઇલેક્ટ્રોન છે એની પાસે 2. આ હાઇડ્રોજન પણ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 2. મતલબ આ ચારેય ઇલેક્ટ્રોન કાર્બન સાથે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી અને હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી અને સ્થાયી બની ગયા. કાર્બન માટે કેટલા ઇલેક્ટ્રોન થયા જો 2 ઇલેક્ટ્રોન, 2 4, 2 6 અને 2 8. તો કાર્બનની સંયોજકતા કક્ષામાં મિત્રો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને કઈક આવી રચના થઈ જો આ કાર્બન હતો ને, તો કાર્બને તેની સંયોજકતા કક્ષામાં રહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા 4 ઇલેક્ટ્રોન હતા. એ 4 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન અહીંયા રાખવું, એક અહીંયા રાખવું, એક અહીંયા રાખવું ને અહીંયા 4 સહસંયોજક બંધ બનાવવા માટેના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હતા. તે હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને બંધ બનાવી ગયા કે નહીં? એટલે તમે જોશો તો કયું સંયોજન બન્યું CHHH. બોલો શું છે આનું નામ? CH4 મિથેન. મિથેન.
રેડી? અને મિથેનની રચનામાં તમે જોશો તો ખ્યાલ પડશે કે હાઇડ્રોજન માટે આ બે ઇલેક્ટ્રોન ગણાય, આ હાઇડ્રોજનને પણ આ બે ઇલેક્ટ્રોન તમે ગણાવી શકો. મતલબ હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં બબે ઇલેક્ટ્રોન થઈ ગયા, હિલિયમની જેવી રચના પ્રાપ્ત કરી ગયા. કેમ? કેમ કે હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ છે ને હિલિયમની સંયોજકતા કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે 1s2 અથવા તો બે ઇલેક્ટ્રોન છે તેની બાહ્ય કક્ષા, પેલી જ કક્ષા છે બાહ્ય કક્ષા. હાઇડ્રોજનમાં બે ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે હિલિયમ જેવા થઈ ગયા. જ્યારે કાર્બનની વાત કરો જોઈએ તો કાર્બનની સંયોજકતા કક્ષામાં પણ ગણતરી કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2 4 2 6 અને 2 8. મતલબ કે આ CH4 ની રચનામાં કાર્બન પાસે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા અને બીજા 4 ઇલેક્ટ્રોન કાર્બન પાસે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા અને બીજા 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની ભાગીદારી દ્વારા પ્રાપ્ત કરી ગયા કે નહીં? તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 થઈ ગયું. તો કાર્બનની સંયોજકતા કક્ષામાં હવે કેટલા થઈ ગયા? 2 અને 8. કેના જેવી રચના થઈ? તો જો કાર્બનની ઇલેક્ટ્રોન રચના હતી 2 4, પરમાણુ ક્રમાંક 6, નિયોનનો પરમાણુ ક્રમાંક 10, એની ઇલેક્ટ્રોન રચના હતી 2 8. આ ઇલેક્ટ્રોન રચના કેના જેવી થઈ? નિયોન જેવી. નિયોન શું છે? નિષ્ક્રિય વાયુ. એટલે કાર્બન છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી ગયો. કેના જેમ? નિષ્ક્રિય વાયુ નિયોન જેવી. મતલબ કાર્બનને તો મજા આવી ગઈ ઈ કે મેં આ 4 ઇલેક્ટ્રોન કોકને દઈ ભાગીદારી કરી અને બંધ બનાવ્યા તો ભલે કાર્બનમાંથી મિથેન બની ગયું, સંયોજન બની ગયું, પણ કાર્બનની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થઈને સ્થાયીતા તો પ્રાપ્ત કરી ગઈ. તો કાર્બનને મોજ આવી ગઈ. કાર્બન છે આના જેવા બીજા સંયોજનો પણ ભાગીદારી કરી બનાવશે. એવું જરૂરી તો નથી કે કાર્બન સાથે જ એને ભાગીદારી કરવી. તો મિત્રો કાર્બન આ રીતે વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે? 4. કેમ કે તેની પાસે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 4. એટલે કાર્બનની સંયોજકતા થઈ 4. કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવી શકે અને તેના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે, હાઇડ્રોજન સાથે કે આવર્ત કોષ્ટકના અન્ય તત્વો સાથે જોડાઈ એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ પણ બનાવી શકે, લાંબી કાર્બનની સળંગ શૃંખલાઓ પણ બનાવી શકે, ચક્રીય શૃંખલાઓ પણ બનાવી શકે. કાર્બનના વિશિષ્ટ ગુણધર્મને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. અને કાર્બનના આ કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બન અસંખ્ય સંયોજનોનું નિર્માણ કરી શકે છે. જેટલા સંયોજનો કાર્બન નિર્માણ કરી શકે છે તેટલા આવર્ત કોષ્ટકના અન્ય તત્વો નિર્માણ નથી કરી શકતા. આથી કાર્બનના બધા સંયોજનોના અભ્યાસ કરવા માટે રસાયણ વિજ્ઞાને એક અલગ શાખા ઊભી કરી દીધી અને જેનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ એટલે કરવામાં આવે છે કે કાર્બનમાંથી બનેલા કાર્બન યુક્ત સંયોજનોનો અભ્યાસ કરવા માટે એક સવિશેષ બ્રાન્ચ ડેવલપ કરી છે ને છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. રેડી? તો જે પૈકી સૌપ્રથમ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરું તેનો સૌથી પહેલો ઘટક તો મેં બનાવીને બતાવ્યો મિથેન. આવા રિલેટેડ નામ તમે સાંભળ્યા ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આ બધા શું છે? હાઇડ્રોકાર્બન. તો આ હાઇડ્રોકાર્બન શું છે? હાઇડ્રોકાર્બનના તો મિત્રો હવે આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરી ગયા કે મિથેન કઈ રીતે બને છે, મિથેનની રચના કેવી છે. તો કે ભાઈ કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બન વધીને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધનું નિર્માણ કરી શકે છે. બરાબર? એટલે કાર્બન છે એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તે પોતાની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન બીજા કોઈ તત્વ સાથે ભાગીદારીમાં રાખી અને વધીને 4 બંધ બનાવી શકે. બરાબર? અને આપણે રચના કરી ગયા મિથેનની અને એનું અણુસૂત્ર આપણે મિથેનનું જોઈ ગયા અને એ હતું CH4 મિથેન. મિત્રો મિથેન છે હાઇડ્રોકાર્બન છે. કોઈ પણ કાર્બનિક સંયોજન જે દુનિયામાં પ્રવર્તમાન છે, ભૂતકાળમાં બની ગયેલો છે ને ભવિષ્યમાં બનશે,
કોઈ પણ કાર્બનિક સંયોજનની રચના માટેનો પાયાનો જો બંધારણીય ઘટક હોય ને તો એ હાઇડ્રોકાર્બન છે. એટલે આપણે સૌપ્રથમ આ ચેપ્ટરમાં હાઇડ્રોકાર્બન થી શરૂઆત કરવાની. તો મિત્રો હાઇડ્રોકાર્બન કેને કહેવાય? વ્યવહારમાં તમે હાઇડ્રોકાર્બન અસંખ્ય જોયેલા છે. તમે વ્યવહારમાં હાઇડ્રોકાર્બન થી પરિચિત છો ને તેનો ઉપયોગ પણ કરો છો, તમે એને ઓળખો પણ છો. મિથેન વાયુ કોલસાની ખાણમાંથી મળે, જેને માર્શ ગેસ તરીકે પણ ઓળખી શકાય છે. માર્શ ગેસ જે દહનશીલ હોય છે, તમે એને સળગાવો ઓક્સિજનની હાજરીમાં તો સળગે. એ મિથેન ગેસનો ઉપયોગ ક્યાં થાય છે ખબર છે? સીએનજી માં, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી. સીએનજી એક હાઇડ્રોકાર્બન યુક્ત ઘટક છે. એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, આ ઉપરાંત ઈંધણ તમે જો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધા હાઇડ્રોકાર્બનના જ સ્વરૂપ છે મિત્રો. વ્યવહારમાં તમે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરો જ છો. એ કાર્બનિક સંયોજન જ છે અને અન્ય કાર્બનિક સંયોજનની બનાવટનો પાયાનો એકમ છે. તમારે કોઈ પણ કાર્બનિક સંયોજન બનાવવું હોય ને તો ઉપયોગ તો તમારે હાઇડ્રોકાર્બનનો જ કરવો પડશે. તો વાત એવી છે કે હાઇડ્રોકાર્બન કહેવાય કે ને, એના નામમાં જ એની વ્યાખ્યા આપી દીધી છે. તમે એ નામને છૂટું પાડો છો. હાઇડ્રોકાર્બન મતલબ કે એવા સંયોજનો કે જેના બંધારણમાં માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ હોય, બીજું કાંઈ નહીં. જે સંયોજનોના બંધારણમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય ને તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય. મતલબ કે જે સંયોજનોના બંધારણમાં માત્ર કોણ હોય? કાર્બન અને હાઇડ્રોજન હોય તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય. વ્યવહારમાં હાઇડ્રોકાર્બનના ઘણા બધા પ્રકાર છે. કાર્બન છે તે ચતુઃસંયોજકતા ધરાવે, આપણે જોઈ ગયા. એટલે કાર્બન વધીને 4 બંધ બનાવી શકે, કાર્બન વધીને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. કેમ કે કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે ને એની ઇલેક્ટ્રોન રચના છે 2 4, એટલે એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન છે, નિયોન જેવી રચના પૂર્ણ કરવા માટે, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાર્બનને તેની ઇલેક્ટ્રોન રચના 2 4 માંથી 2 8 બનાવવી પડશે. એટલે બાહ્ય કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, પણ કાર્બન પાસે 4 છે. તેને શું કરશે? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધનું નિર્માણ કરશે. પણ આવા કાર્બન ઘટક તત્વ અન્ય કાર્બન સાથે કે અન્ય તત્વ સાથે બંધો બનાવી જુદા જુદા પ્રકારના હાઇડ્રોકાર્બન બનાવી શકે છે. આ હાઇડ્રોકાર્બનને મુખ્યત્વે 2 ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકાય. તો એક છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને એક છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઇંગ્લિશમાં કહીએ તો સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. કોઈ પણ હાઇડ્રોકાર્બન કે જેના બંધારણમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ છે, એ હાઇડ્રોકાર્બનમાં દરેકે દરેક કાર્બન પરમાણુ એકબીજા સાથે માત્ર સિંગલ બોન્ડ, એકલ બંધથી જ જોડાયેલો હોય ને તો તેવા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. મતલબ કે માત્ર કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, જે હાઇડ્રોકાર્બનના બંધારણમાં કાર્બન કાર્બન વચ્ચે માત્ર સિંગલ બોન્ડ હોય, એકલ બંધ જ હોય, તો તેવા પ્રત્યેક હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. સંતૃપ્ત, સેચ્યુરેટેડ, કાયદેસર 4 તત્વો સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધનું નિર્માણ કરી લીધું. પણ જો હાઇડ્રોકાર્બનના બંધારણમાં એકલ બંધ ઉપરાંત દ્વિબંધ કે ત્રિબંધ હોય, દ્વિબંધ કે ત્રિબંધ હોય, કાર્બન કાર્બન દ્વિબંધ, ડબલ બોન્ડ, કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ, કોઈ પણ બંધારણમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય તો તેવા પ્રત્યેક હાઇડ્રોકાર્બન
ને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આ હાઇડ્રોકાર્બન મુખ્યત્વે સંતૃપ્ત અને અસંતૃપ્ત બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. પ્રત્યેક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાર્બન કાર્બન એકલ બંધ ધરાવે, જ્યારે પ્રત્યેક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર ઓછામાં ઓછો એક કરતા વધારે પણ હોઈ શકે, પણ ઓછામાં ઓછો એક દ્વિબંધ કે ત્રિબંધ હોય. રેડી? તો આ હાઇડ્રોકાર્બનને જો આપણે વર્ગીકૃત કરીએ સંતૃપ્ત અને અસંતૃપ્તતાને આધારે, તો આની અંદર જોશું આપણે આલ્કેન હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જોશું આલ્કીન અને આલ્કાઇન હાઇડ્રોકાર્બન. પણ મિત્રો, આ જે આલ્કેન હાઇડ્રોકાર્બન છે તેના બંધારણમાં પ્રત્યેક કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કીનની વાત કરશું તો ત્યારે તેના બંધારણમાં પ્રત્યેક કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ઉપરાંત ઓછામાં ઓછો એક કાર્બન ડબલ બોન્ડ પણ હોય, જ્યારે આલ્કાઇન સંયોજનમાં ઓછામાં ઓછો એક કાર્બન ટ્રિપલ બોન્ડ હોય. તો મિત્રો, આ તમે જોશો કે જો સંતૃપ્તતાને આધારે વર્ગીકૃત કરીએ તો હાઇડ્રોકાર્બનમાં બે ભાગ પડ્યા. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સેચ્યુરેટેડ, અનસેચ્યુરેટેડ. આલ્કેન સંયોજનો બધા સેચ્યુરેટેડ છે, જ્યારે આલ્કીન અને આલ્કાઇન અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં આવશે. રેડી? તો ચાલો હવે આ હાઇડ્રોકાર્બનને તેના બંધારણને આધારે વર્ગીકૃત કરીએ. રેડી? તો ચાલો હવે હાઇડ્રોકાર્બનને જો બંધારણને આધારે વર્ગીકૃત કરીએ તો એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચીશ: એલિફેટિક હાઇડ્રોકાર્બન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન. રેડી? તો હવે એ દર્શાવું તમને. કાર્બનને તેના બંધારણને આધારે મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરીએ. યાદ રાખજો, હાઇડ્રોકાર્બન એટલે જેના બંધારણમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન. રાઈટ? બંધારણમાં માત્ર કોણ હોય? કાર્બન અને હાઇડ્રોજન હોય. એવા હાઇડ્રોકાર્બનને બંધારણની દ્રષ્ટિએ મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરીએ તો એક હોય છે એલિફેટિક હાઇડ્રોકાર્બન અને એક હોય છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. પ્રકાર શું છે? એલિફેટિક ને સાઈડમાં રાખો, કેમ કે આપણે અત્યારે એનાથી શરૂઆત કરવી છે, પણ એરોમેટિક વિશે જરા પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપું. મિત્રો, એરોમેટિક વર્ડ જે આવેલો છે એ એરોમેટિક વર્ડ શબ્દ આવેલો છે એરોમા ઉપરથી. એરોમા, અને એરોમાનો મતલબ થાય છે ફ્રેગ્નેન્સ. ફ્રેગ્નેન્સ એટલે સુગંધ. મતલબ કે પ્રત્યેક એરોમેટિક સંયોજનો કે જે પોતાની વિશિષ્ટ સુવાસ ધરાવે છે, પોતાની વિશિષ્ટ વાસ ધરાવે છે, તે પ્રત્યેક સંયોજનોને એરોમેટિક સંયોજન કહેવાય. વ્યવહારમાં અસંખ્ય એરોમેટિક સંયોજનો અવેલેબલ છે અને તેનો ઉપયોગ એ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. પછી ભલે તે કાર્બનિક પ્રક્રિયામાં દ્રાવક તરીકે હોય, પોતે પ્રક્રિયક તરીકે હોય, દવાઓની બનાવટમાં, પેઇન્ટ્સની બનાવટમાં વગેરે વગેરે, કે પોલિમરની બનાવટમાં. હમણાં જ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે પોલિસ્ટાયરીન નામના પોલિમર બનાવતી કંપનીમાં જ્યારે ગેસ લીકેજ થયો વિશાખાપટ્ટનમની અંદર, યાદ હોય તો, અને ઘણા ખરા વ્યક્તિઓ મૃત્યુ પામી ગયા તેની ઝેરી અસરથી. તો એની બનાવટ માટે વપરાતો હતો સ્ટાયરીન, અને સ્ટાયરીન પણ એક પ્રકારનો એરોમેટિક સંયોજન જ છે. રેડી? તો આ એરોમેટિક સંયોજનો બધા ઝેરી હોય અને કાર્સિનોજેનિક હોય, તેનાથી કેન્સર થાય અને પોતાની વિશિષ્ટ સુવાસ ધરાવે છે એરોમેટિક સંયોજનો. આ એરોમેટિક શબ્દ એરોમા એટલે કે સુગંધ ઉપરથી આવેલો છે અને તેના બંધારણો વિશિષ્ટ પ્રકારના છે. જે પ્રત્યેક એરોમેટિક સંયોજનો અસંતૃપ્ત જ હોય છે. એટલે ખાસ આપણે નોટ ડાઉન કરશું કે પ્રત્યેક એરોમેટિક સંયોજનો અસંતૃપ્ત જ હોય છે. અને અસંતૃપ્ત હોય એનો મતલબ કે તેની અંદર ડબલ બોન્ડની હાજરી હોવી જોઈએ. પણ એનું એક ઉદાહરણ આપું. ડિટેલમાં આપણે ચર્ચા આગળના ટોપિક્સમાં કરશું જ્યારે સ્પેશિયલી આપણે એરોમેટિક સંયોજન ભણશું. પણ તમને એક નામ આપું, બેન્ઝીન, કે જેનાથી તમે પરિચિત હશો. બેન્ઝીન, જેનું બેન્ઝીનનું બંધારણ તમે C6H6 એનું અણુસૂત્ર છે, તમે નામ પણ લખી શકો છો
6 કાર્બન યુક્ત ચક્ર છે, જેમાં 3 દ્વિબંધ એકાંતરીય ગોઠવાયેલા છે અને પ્રત્યેક કાર્બન પાસે એક હાઇડ્રોજન છે. તો તમે અણુસૂત્ર જોઈ શકો છો, 6 કાર્બન અને 6 હાઇડ્રોજન, અને પ્રત્યેક કાર્બનની ચતુઃસંયોજકતા સંતોષાયેલી હોવી જોઈએ. મતલબ પ્રત્યેક કાર્બનની આજુબાજુ કુલ કેટલા બંધ હોવા જોઈએ? 4. તો અહીંયા જોઈ શકો છો, તમે એક કાર્બન ઉપર ફોકસ કરો તો એક કાર્બનની આજુબાજુ 4 બંધો તમે જોઈ શકો છો, 1 2 3 અને 4. આ 4 બંધો પૈકી એક દ્વિબંધ હાજર છે, અને દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એ અસંતૃપ્ત હોય. એટલે પ્રત્યેક એરોમેટિક સંયોજનો અસંતૃપ્ત હોય, પોતાની વિશિષ્ટ સુવાસ ધરાવે છે. એનું ઉદાહરણ આપું, જો બેન્ઝીનની સ્મેલ હોય ને એ કેરોસીન જેવી હોય. નેપ્થેલિનની વાત કરું ને, નેપ્થેલિન મિત્રો, તો નેપ્થેલિનમાં આવા બેન્ઝીનના 2 ચક્રો, આને તમે આમ પણ દોરી શકો બેન્ઝીનને, અથવા એને દ્વિબંધને આમ બતાવી શકો છો એકાંતરીય રીતે. શા માટે ચક્ર દોરવામાં આવે છે આગળ આપણે ચર્ચા કરશું. નેપ્થેલિન છે એ નેપ્થેલિનમાં આવા બેન્ઝીન રિંગ એકી સાથે 2 કનેક્ટેડ હોય. અને મિત્રો આ જે નેપ્થેલિન છે એ નેપ્થેલિન તમે દરેકે દરેક વિદ્યાર્થીઓ જોયેલું છે. આપણા ઘરે મમ્મી કબાટની અંદર જ્યારે કપડાની જોડીઓ કે એવું રાખતા હોય ત્યારે તેની અંદર કોઈ જીવાત કે સૂક્ષ્મ જીવાણુ ના લાગે તો એના માટે તેની અંદર ફિનાઇલની ગોળી રાખે છે. આ ઉપરાંત કોઈ હોટેલ્સમાં તમે જમવા જાઓ તો વોશ બેસિનની અંદર નાનકડી ઓલી વ્હાઇટ કલરની ફિનાઇલની ગોળી હોય, એને એક વિશિષ્ટ સ્મેલ હોય છે. અને એવી સ્મેલ આવે એટલે આપણે તરત એમ કે જો ફિનાઇલની સ્મેલ આવી. આ તો જે ફિનાઇલની ગોળી છે વ્હાઇટ કલરની, એ ફિનાઇલની ગોળી એટલે કાંઈ નહીં, નેપ્થેલિન. અને તમે વિચારી શકો છો, એવી સ્મેલ આવે તોય તમે તરત બોલો છો શું? જે ફિનાઇલની સ્મેલ આવે છે, એ જે ફિનાઇલની સ્મેલ છે એ જે ગોળી છે વ્હાઇટ કલરની એ નેપ્થેલિન છે, અને એ એક પ્રકારનો એરોમેટિક સંયોજન છે. બરાબર. આ ઉપરાંત તેના સંયોજનો એટલે કે બેન્ઝીનના સંયોજનો પણ એરોમેટિક જ કહેવાય, અને એને પણ પોતાની વિશિષ્ટ વાસ હોય. એ પૈકી સંયોજનો પૈકીનું એક ઉદાહરણ મેં અહીં આપેલું છે ફિનોલ. ફિનોલ બેન્ઝીન રિંગ ઉપર OH હાઇડ્રોક્સિલ સમૂહ જે છે તમે એને જોઈન્ટ કરશો, વિસ્થાપિત કરી દેશો તો એ ફિનોલ બનશે. ફિનોલને પણ એક વિશિષ્ટ વાસ હોય. મેં ઉદાહરણ ફિનોલનું એટલે લીધું છે કે ફિનોલની સ્મેલથી તમે પરિચિત છો. મિત્રો તમે લાઈફ બોય સાબુ જોયો હશે, લાઈફ બોય સાબુ. અને લાઈફ બોય સાબુ જો કે અલગ અલગ સુગંધ ધરાવતા અલગ અલગ ફ્રેગ્રન્સના લાઈફ બોય સોપ આવે છે, પણ જૂની વાત કરો, જૂની વર્ષો પહેલા લાઈફ બોયનો એક જ પ્રકારનો સોપ આવતો. કેવા કલરનો? રેડ. હા, રેડ રેડ બધાની ખબર છે. બરાબર. તો રેડ કલરનો જે સોપ, હાલમાં પણ અલગ અલગ કલરના સોપ આવે છે લાઈફ બોયના, પણ તમે જેનો રેડ કલરનો સોપ જોશો તો રેડ કલરનો સોપ એ વિશિષ્ટ પ્રકારની સ્મેલ આપે છે, વિશિષ્ટ પ્રકારની. તમને એવી સ્મેલ આવે એટલે તમે તરત એવું જ કહેશો કે સર આ તો લાઈફ બોય સાબુની સ્મેલ છે. આ સ્મેલ કોઈ ફ્લાવરની નથી, કોઈ ફ્રૂટની નથી. એ જે રેડ કલરના લાઈફ બોય સોપની અંદર જે સ્મેલ આવે છે ને મિત્રો, એ સ્મેલ આ ફિનોલની છે. ફિનોલનું અલ્પ પ્રમાણ એન્ટીસેપ્ટિક ગુણધર્મ ધરાવે છે, અને એ એન્ટીસેપ્ટિક ગુણધર્મને કારણે એ ચેપનાશક તરીકે વર્તતો હોય. તેનો ઉપયોગ સાબુની બનાવટમાં પણ થઈ શકે છે. એટલે લાઈફ બોય સોપની બનાવટની અંદર ફિનોલનો યુઝ કરેલો હોય છે, જેથી તે લાઈફ બોય સોપની અંદર જે સ્મેલ આવે છે ને, ફિનોલની સ્મેલ આવે છે. હવે જ્યારે તમે મારી પાસે જ્યારે રૂબરૂ મને મળશો ત્યારે હું તમને ફિનોલની સ્મેલ જરૂર લેવડાવીશ. જ્યારે લોકડાઉન પૂરું થશે અને સ્કૂલ ચાલુ થશે ત્યારે હું તમને જરૂર બતાવીશ, અને તમે એની સ્મેલ લેશો એટલે ત્યારે તરત જ તમારા માઇન્ડની અંદર એક લાઇટ થશે કે સર આ તો લાઈફ બોય સાબુની સોપ છે, લાઈફ બોય સાબુની સ્મેલ છે. નહીં, એ સ્મેલ લાઈફ બોય સાબુની નથી, એ સ્મેલ ફિનોલની છે. વાસ્તવિકતા એવી છે કે ફિનોલમાં લાઈફ બોય સાબુની સ્મેલ નથી આવતી, પણ લાઈફ બોય સાબુમાં ફિનોલની સ્મેલ આવે છે. રેડી? તો એ બધા વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા સંયોજનો છે. એ પ્રત્યેક સંયોજનોને એરોમેટિક સંયોજનો કહેવાય. પણ આના વિશે ડિટેલમાં આપણે આગળ અભ્યાસ કરશું. શરૂઆત તો આપણે એનાથી પણ પ્રાઇમરી બાબત ઉપર આવીએ, અને એ છે એલિફેટિક હાઇડ્રોકાર્બન. મિત્રો એલિફેટિક હાઇડ્રોકાર્બનને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરાય: આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. એટલે એક રીતે હાઇડ્રોકાર્બન ઓવરઓલ 4 ટાઈપ થયા: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક. પણ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનને એલિફેટિક વર્ગમાં મૂકેલો છે.
જ્યાં આગળ આપણે અભ્યાસ કરી ગયા એમ આલ્કેન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે. તેના બંધારણમાં માત્ર કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જોઈએ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ હોતા નથી. જ્યારે આલ્કીનની વાત કરીએ તો અહીંયા આલ્કેનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, તો આલ્કીનમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, મતલબ કે અસંતૃપ્ત કહેવાય. કેમ કે જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો બધા જ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ હોય. પણ આ ડબલ બોન્ડ છે ને કાર્બન કાર્બન વચ્ચે જો ટ્રિપલ બોન્ડ હોય તો આ આલ્કાઇન કહેવાય, એ પણ અસંતૃપ્ત છે. મતલબ આલ્કીન અને આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવશે, જ્યારે આલ્કેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવશે. હા, તમારા મનમાં એક ચર્ચા જરૂર હશે કે શા માટે એ પાઈ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ બનાવે છે. એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું, ટોપિકને 1 by 1 લેતા જશું. ત્યારે પહેલા તો આપણે આલ્કેન તો જોઈએ. તો મિત્રો, મુખ્યત્વે તમને હું એક હાઇડ્રોકાર્બન આપી દઉં, તમને એમ કહો કે લો દીકરાઓ એક સેમ્પલ આપું કે ભાઈ હાઇડ્રોકાર્બન સેમ્પલ છે, લ્યો. અને તમને એવું પૂછવામાં આવે કે આ હાઇડ્રોકાર્બન છે એરોમેટિક છે કે એલિફેટિક, તો તમારી પાસે બે ચોઇસ છે. ચોઇસ 1, તમે એને ઇન્હેલ કરો, સ્મેલ કરો. તમે એની સ્મેલ લેશો ત્યારે જો એ કોઈ સ્મેલ નહીં આવે, કોઈ ઓડર એટલે કે કોઈ સુગંધ નહીં આવે, તો એ બની શકે કે એ એલિફેટિક હોય. પણ જો સુગંધ આવે તો એ એરોમેટિક હોય. પણ ઘણાને માનો શરદી થઈ હોય, સુગંધ જ ના આવે તો એના માટે બીજી સ્પેસિફિક ટેસ્ટ છે. પ્રત્યેક આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એટલે કે એલિફેટિક હાઇડ્રોકાર્બન એને તમે સળગાવો ને તો એ ધુમાડા વગરની જ્યોતથી સળગે. મતલબ તેને સળગાવો ત્યારે કાળો ધુમાડો જ ઉત્પન્ન નહીં થાય, ધુમાડા વગરની જ્યોતથી સળગે. એટલે હું તમને જે હાઇડ્રોકાર્બનનું સેમ્પલ આપું અને તમને કહું દીકરાવા એલિફેટિક છે કે એરોમેટિક, તો તમે એને જ્યારે સળગાવશો અને ત્યારે સળગાવવાથી જો ધુમાડા વગરની જ્યોતથી સળગે તો એને એલિફેટિક કહેવાય. પણ જો કાળા ધુમાડા સાથે સળગે, તમે ટાયરને સળગાવો ને કાળા ધુમર એકદમ કાળો ધુમાડો જે ઉત્પન્ન થાય એ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે ને તો એ એરોમેટિક હોય. મતલબ એક વિશિષ્ટ પ્રકારની ટેસ્ટ છે કે તમારી પાસે હાઇડ્રોકાર્બન છે એ એલિફેટિક છે કે એરોમેટિક કેમ ચકાસવું, તો તમે એને સળગાવી દો. એક પોર્સેલિન પીસ, પોર્સેલિન એટલે કાંઈ નહીં, ચિનાઈ માટીનો કટકો, કાચની રકાબીને ફોડી નાખો, જે કટકો મળે પોર્સેલિનનો કટકો, એના ઉપર તમે હાઇડ્રોકાર્બન લઈ અને તમે એને જ્યોત ઉપર સળગાવશો અને જો ધુમાડા વગરની જ્યોતથી સળગે છે તો એલિફેટિક, અને ધુમાડા વાળી જ્યોતથી સળગે છે, કાળા ધુમાડા વાળી જ્યોતથી સળગે છે તો એરોમેટિક. રેડી? તો હવે આપણે એલિફેટિક વર્ગમાં ચર્ચા કરીએ અને એ એલિફેટિક વર્ગમાં શરૂઆત કરીએ. આલ્કેન શ્રેણી ઉપર જાય. આલ્કેન મિત્રો, આલ્કેન થી શરૂઆત કરીએ, ખાતમુહૂર્ત કરીએ. આલ્કેન ને હું બે ભાગમાં વર્ગીકૃત કરું છું, આલ્કાઇલ વત્તા એન. મિત્રો, લેટિન વર્ડ છે આલ્કાઇન, આલ્કાઇન ઉપરથી આલ્ક આવ્યું અને એનો મતલબ થાય છે પીસ ઓફ મોલેક્યુલ. પીસ ઓફ મોલેક્યુલ, પીસ કટકો, એક અણુ, મોલેક્યુલ એટલે અણુ અને એટમ એટલે પરમાણુ. પીસ ઓફ મોલેક્યુલ, અણુનો એક પીસ. તો એ આના કે આના કોઈ પણ હાઇડ્રોકાર્બનનો એક પીસ હોઈ શકે ને અણુનો. તો એ આલ્ક ઉપરથી ઈ પીસ છે એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે, એટલે કે દ્વિબંધ વાળો છે, એકલ બંધ વાળો છે, ત્રિબંધ વાળો છે કે પછી એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, કોનો પીસ છે, એના માટે એને અલગીકૃત કરવા માટે એના નામની પાછળ એક પ્રત્યય લગાડવામાં આવે. મિત્રો, જેમ કેમ દરેક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીથી અલગ પાડવા માટે શું કરવામાં આવે? તેના નામની પાછળ તેના પિતાનું નામ અથવા તો તેની સરનેમ આપણે બોલતા હોઈએ, જેથી કરી તે વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીથી અલગ પડે. તો એ જ રીતે આ પ્રત્યેક ઘટકોને, પ્રત્યેક પીસ ઓફ મોલેક્યુલ મતલબ આ અણુઓના ઘટકને એકબીજાથી જુદા પાડવા માટે તેના નામની પાછળ એક પ્રત્યય લગાડવામાં આવે છે. અને જો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, કયો? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામની પાછળ લગાડવામાં આવે છે એન. તો જો એન પ્રત્યય લગાડવામાં આવે તો ઈ થયો આલ્કેન. આલ્કેન સંધિ જોડી દીધી. આલ્કેન મતલબ એ પીસ ઓફ મોલેક્યુલ સેચ્યુરેટેડ હોય તો એને વર્ડ વાપરવામાં આવે છે આલ્કેન. પણ જો એ પીસ ઓફ મોલેક્યુલ અનસેચ્યુરેટેડ હોય, અસંતૃપ્ત હોય, તો એને આલ્ક પછી લગાડવામાં આવે છે ઇન. આલ્ક ઇન. જો ઇન પ્રત્યય એટલે પાછળ, સફિક્સ પાછળ, ઇન સફિક્સ લગાડવામાં આવે તો આલ્કીન, જેમાં દ્વિબંધ હોય, અને આલ્ક
પ્લસ આયન પ્રત્યય લગાડવામાં આવે તો એ ત્રિબંધ ધરાવતા સંયોજન થયા. એટલે આ શબ્દથી પરિચિત કરું છું દીકરાઓ. આલ્કેન 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 આખું ગામ બોલે, આવ્યું ક્યાંથી? એ જે વર્ડ છે આલ્કનો મતલબ થાય છે પીસ ઓફ મોલેક્યુલ, અને અસંતૃપ્ત હોય તો એના નામની પાછળ ઈન અથવા આયન પ્રત્યય લગાડવામાં આવે છે. આ ઈન અને આયન આ બંને અસંતૃપ્તોને એકબીજાથી જુદા પાડે હો. દ્વિબંધ હોય તો ઈન, ત્રિબંધ હોય તો આયન, પણ બધા જ સંતૃપ્ત હોય તો એના માટે પ્રત્યય લગાડવામાં આવે છે એન. આલ્કાઇલ અને એન, એના ઉપરથી બન્યું આલ્કેન. તો એના વિશે આપણે આજે આપણે આ ચર્ચા કરી ગયા, અને હવે આપણે આવતા લેક્ચરની અંદર શરૂઆત કરશું આલ્કેન થી. આ આલ્કેનમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન આ બધા હાઇડ્રોકાર્બન ના નામ કઈ રીતે આવેલા છે, કઈ રીતે આપણે યાદ રાખવા, આ ઉપરાંત તેમાં રહેલા કાર્બનની ગોઠવણી કેવી રીતે કરવી, એના અણુ સૂત્ર કેવી રીતે લખવા, તેના બંધારણીય સૂત્ર કેવી રીતે લખવા, એના વિશે શોર્ટકટ ટ્રીક આપીશ, અને દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ આવડી જશે એ મારી જવાબદારી છે. તો મિત્રો, આવતા લેક્ચરની અંદર આપણે મળશું આલ્કેનના બંધારણ અંગેની ચર્ચા કરવા, કે આલ્કેનનું અણુ સૂત્ર કેવી રીતે લખવું અને કઈ રીતે યાદ રાખવું. રેડી? તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.